નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરીશું। તો ચાલો અપૂર્ણાંક સંખ્યાઓની શરૂઆત કરીએ। અપૂર્ણાંક સંખ્યાઓ કે જેને અંગ્રેજીમાં ફ્રેક્શન્સ કહે છે, પણ એ આપણા કઈ કામનું નથી। તો અપૂર્ણાંક સંખ્યા સમજીએ। અપૂર્ણાંક કોને કહે છે? તો જ્યારે કોઈ વસ્તુ આપેલી હોય, દાખલા તરીકે આ એક બિસ્કિટ છે, એ અત્યારે આખું છે એટલે કે એક છે તો આને પૂર્ણાંક કહેવાય। દાખલા તરીકે બે બિસ્કિટ આપેલા હોત તો આને આપણે બે બિસ્કિટ છે એવું કહેત, એટલે બે એ પૂરેપૂરી સંખ્યા છે અને પૂરેપૂરી સંખ્યા હોય તો એને પૂર્ણાંક કહેવામાં આવે છે। પરંતુ અપૂર્ણાંક કોને કહે છે? તો કે અપૂર્ણાંક એ કોઈ એક વસ્તુનો ભાગ અથવા કોઈ જથ્થાનો ભાગ હોઈ શકે। એટલે કે દાખલા તરીકે હું એક પિઝાનું ઉદાહરણ લઈ અને તમને સમજાવું કે આ એક પિઝા છે, અત્યારે આ એક આખો પિઝા છે। હવે આના આપણે ભાગ પાડી નાખીએ તો અહીં આપણે 4 ભાગ પિઝાના પાડી નાખ્યા, આ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો। તો એક પિઝામાંથી આપણે 4 ટુકડા કરી નાખ્યા, બરોબર। હવે દાખલા તરીકે અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે લખાય? દાખલા તરીકે હું એક ટુકડો ખાઈ ગયો, તો મારે અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો કે ભાઈ ઉપર લખવાનું તમે જેટલા ટુકડા ખાધા હોય એટલા, અને હંમેશા નીચે તો કુલ જ આવે। એટલે કુલ કેટલા ટુકડા થયા? તો કે 4। આખા પિઝાના ટુકડા કેટલા થયા? તો કે 4। તો આને કહેવાય અપૂર્ણાંકનું સ્વરૂપ। એટલે કે અપૂર્ણાંક એ કોઈ એક વસ્તુનો ભાગ, અહીં આપણે ભાગ કરી નાખ્યા, બરોબર, પણ આ ભાગ છે ને એ એક સરખા હોવા જોઈએ, વસ્તુના ભાગ સરખા પ્રમાણમાં હોવા જોઈએ। પછી તમે આમ પાડો કે ભાઈ આ એક ભાગ તારો, આ એક બીજો ભાગ બીજાનો, ના ત્રીજો ત્રીજાનો, તો આવી રીતે ચાલે નહીં। ભાગ છે તે સરખા પ્રમાણમાં હોવા જોઈએ, આવી રીતે ભાગ પડવા જોઈએ નહીં। તો હવે આપણે પિઝાના ઉદાહરણ દ્વારા જ સમજીએ કે અહીં જોવું તમે, પિઝા કેટલા ટુકડામાં છે? 1, ત્યારબાદ આ 2, 3, 4, 5 અને આ 6। તો આમ 6 ટુકડામાં તમને આ પિઝા દેખાય છે, બરોબર। હવે એ 6 ટુકડામાં તમને જે પિઝા દેખાય છે, એટલે કે અહીં કુલ ટુકડા કેટલા છે? તો કે 6। તો એમાંથી જો હું એક ટુકડો ખાઈ જાઉં, બરોબર, તો મેં ખાધેલો ટુકડો કેટલો? તો કે સાહેબ 1। એટલે ટોટલ આમાં ટુકડા કેટલા છે? તો કે 6। એમાંથી હું એક ખાઈ જાઉં એટલે મેં કેટલા ટુકડા ખાધા? તો કે 1। તો હવે જે મેં ખાધેલા ટુકડા છે એને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો કે ભાઈ સાહેબ પેલા ઉપર લખવાનું ખાધેલો ટુકડો અને નીચે લખવાનું કુલ ટુકડા। તો અહીં કુલ ટુકડા કેટલા છે? તો કે 6। અને મેં ખાધેલો ટુકડો તો કે 1, તો આપણે લખવાનું કે 1/6। તો દાખલા તરીકે હું તમને વિદ્યાર્થી મિત્રો પૂછું કે હું 2 ટુકડા ખાઈ જાઉં, તો તમે કેમ લખશો? તો કે સાહેબ નીચે તો કુલ જ લખવાના અને ઉપર તમે ખાધેલા ટુકડા, એટલે સાહેબ તમે 2 ટુકડા ખાધા હોય તો 2/6। બાળ મિત્રો મેં 3 ટુકડા ખાધા હોય તો 3/6। બાળ મિત્રો હવે હું 6 ટુકડા ખાઈ જાઉં તો કે 6/6। હવે આના ભાગ ઉડાડો તો 6 એકુ 6, એટલે કે સાહેબ તમે એક આખો પિઝા ખાઈ ગયા, 6 માંથી 6 ટુકડા ખાઈ ગયા। એનો અર્થ જ એવો છે કે જો હું 6 ટુકડામાંથી 3 ખાધા હોય તો આમ વચાય કે 6/3। સમજાણું તમને? કુલ 6 ટુકડામાંથી મેં કેટલા ટુકડા ખાધા? તો કે 3 ટુકડા ખાધા। આના ઉપરથી જ આપણે સ્વાધ્યાય 7.1 નો અભ્યાસ કરવાનો છે। તો આ આવડવું ખૂબ જરૂરી છે કે નીચે કુલ લેવાની, કોઈ પણ વસ્તુ હોય એની કુલ સંખ્યા નીચે લેવાની અને જે પૂછ્યું હોય એ ઉપર લેવાનું। ચાલો ત્યારબાદ આપણે આગલો કોન્સેપ્ટ સમજીએ। 1/6 માં એક અંશ હોય, એટલે કે જો આ 1/6 આવું લખ્યું તો ઉપર જે હોય એને કહેવાય અંશ અને જે નીચે હોય એને કહેવાય છેદ। તો આમ જે ઉપર હોય એને કહેવાય અંશ અને જે નીચે હોય એને કહેવાય છેદ। તો આમ હવે અંશ અને છેદ તમને ઓળખતા આવડી ગયા। ફરી એકવાર, ઉપર હોય તો અંશ, નીચે હોય તો છેદ। તો હવે ખૂબ સરળતાથી તમે અંશ અને છેદ ઓળખતા શીખી ગયા। તો હું તમને પ્રશ્ન પૂછું કે નીચેના પ્રશ્નના અંશ અને છેદ જણાવો। તો પહેલો પ્રશ્ન, 3/7 માં અંશ અને છેદ જણાવવાનો છે।
ચલો હું તમને 5 સેકન્ડ આપું છું. તો અહીં તમારા મનમાં પણ થઈ ગયું હશે કે સાહેબ ઉપર 3 છે તો 3 છે એ અંશ થશે અને નીચે 7 છે તો 7 એ છેદ થશે. આવી જ રીતે બીજો પ્રશ્ન પૂછું. ચલો 4/15 આમાં અંશ અને છેદ જણાવો તો કે સાહેબ સાવ સરળ છે. 4 છે તે અંશ અને 15 છે તે છેદ. તો અમને ખૂબ સરળતાથી આવડી ગયું સાહેબ. તો હવે છેલ્લી વાર 7/5 માં અંશ અને છેદ જણાવો તો કે સાહેબ 7 છે તે અંશ અને જે 5 છે તે છેદ. તો આમ 7/5 માં અંશ અને છેદ આપણે લખી નાખ્યા. તો હવે બસ આ બે જ વસ્તુ શીખવાની હતી કે અપૂર્ણાંક કઈ રીતે લખાય. તો અપૂર્ણાંક આવી રીતે 1/5 તો આ અપૂર્ણાંક થયું અને ઉપર હોય એ અંશ નીચે હોય તે છેદ. તો આમ અપૂર્ણાંક તમે સરળતાથી શીખી ગયા. ચાલો હવે સ્વાધ્યાય શરૂ કરીએ. સ્વાધ્યાય 7.1 નો પહેલો દાખલો જોવાનો છે. છાयांकित કરેલ ભાગને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવાનું છે. તો અહીં જે આકૃતિ આપેલ છે એમાં અમુક ભાગમાં છાयांकित કરેલ એટલે કે રંગ પૂરેલા છે. હવે રંગ કેટલા ભાગમાં પૂરેલા છે એને આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાના છે. તો અહીં સર્વપ્રથમ તમારે આકૃતિમાં કેટલા સરખા ટુકડા કરવામાં, જો અહીં જોઈ લો કે બધા ટુકડા એક સરખા છે, તો કેટલા સરખા ટુકડા કરવામાં આવ્યા છે એ પેલા ગણી લેવાનું. તો કે સાહેબ 1 2 3 અને 4 ચાર ટુકડા એક સરખા કરવામાં આવ્યા છે. હવે એમાંથી રંગ પૂરેલા ટુકડા કેટલા છે તો કે સાહેબ રંગ પૂરેલા ટુકડા છે ઈ આ 1 અને આ 2. તો આપણે જો આ રીતે લખવાનું છે કે સરખા ભાગની સંખ્યા અથવા તો સરખા ટુકડાની સંખ્યા કેટલી થશે તો કે બરાબર 4. એટલે કે ટોટલ ટુકડા કેટલા આવેલા છે 4. એમાંથી છાयांकित ભાગ એટલે કે રંગ પૂરેલા ભાગ કેટલા છે 2. તેથી આપણે અપૂર્ણાંક કઈ રીતે લખશું તો કે નીચે ટોટલ ટુકડા લખવાના, કુલ ટુકડા અથવા તો સરખા ભાગની સંખ્યા. તો અહીં સરખા ભાગ કેટલા પાડેલા છે ટોટલ 4 અને ઉપર છાयांकित ભાગ એટલે કે કલર કરેલા ભાગ. તો ઉપર કલર કરેલા ભાગ કેટલા તો કે 2 અને નીચે સરખા એટલે કે ટોટલ ટુકડા કેટલા તો કે 4. એટલે આપણો જવાબ થશે 2/4. તો તમે ખૂબ સરળતાથી સમજી ગયા હશો કે નીચે શું લખવાનું કુલ અને ઉપર શું લખવાનું તો કે કલર કરેલો ભાગ. ત્યારબાદ આપણે 7.1 ના પેલાનો બીજો દાખલો જોઈએ. તો અહીં પણ એ જ છે કે ટોટલ ટુકડા કેટલા છે તો કે 9. આપણે ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 અને આ 9. આમાંથી છાयांकित એટલે કે રંગ પૂરેલા કેટલા છે તો કે સાહેબ અમને 8 દેખાય છે. ત્યારબાદ હવે આને અપૂર્ણાંક સ્વરૂપમાં લખવું હોય તો ઉપર છાयांकित ભાગ એટલે કે રંગ પૂરેલા ભાગ અને નીચે કુલ ભાગ એટલે કે સરખા ભાગની સંખ્યા. તો આપણો જવાબ થશે 8/9. ત્યારબાદ આપણે આગળ વધીએ તો 7.1 ના પેલાનો ત્રીજો દાખલો. અહીં તમે જોઈ શકો છો કે ટોટલ સરખા ભાગ કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 અને 8. તો સરખા ભાગની સંખ્યા છે 8. હવે એમાંથી છાयांकित ભાગ કેટલા છે તો કે સાહેબ અમને તો 4 દેખાય છે તો 4. હવે અપૂર્ણાંક કઈ રીતે લખવાના તો ઉપર છાयांकित ભાગ અને નીચે કુલ ભાગ. તો સરખા ભાગની સંખ્યા કુલ કેટલી તો કે સાહેબ 8 ભાગ છે. એમાંથી રંગ કેટલામાં પૂરેલા છે તો કે 4 માં. તો આપણો જવાબ થશે 4/8. ત્યારબાદ પેલાનો ચોથો દાખલો જોઈએ. તો અહીં તમને કેટલા ભાગ દેખાય છે મિત્રો હવે તમે જ કહી દો 1 2 3 અને 4. તો અહીં સરખા ભાગની સંખ્યા છે 4. એમાંથી છાयांकित ભાગ કેટલા છે તો કે 1. તો અપૂર્ણાંક કઈ રીતે લખાશે નીચે ટોટલ ઉપર છાयांकित ભાગ. તો અહીં રંગ પૂરેલો ભાગ તો 1 જ છે એટલે ઉપર 1 અને નીચે 4. ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીં ટોટલ કેટલા ટુકડા દેખાય છે 1 2 3 4 5 6 અને 7. તો અહીં સરખા ભાગની સંખ્યા મને 7 દેખાય છે. તો રંગ પૂરેલા ભાગ એટલે કે છાयांकित ભાગ કેટલા છે તો કે મિત્રો કહેશે 3. તો હવે અપૂર્ણાંક કેટલા થશે તો કે અપૂર્ણાંકને આ રીતે લખાશે છાयांकित ભાગ
છેદમાં સરખા ભાગની સંખ્યા એટલે કે 3/7. ત્યારબાદ છાयांकित કરેલા ભાગને અપૂર્ણાંક સ્વરૂપે ફેરવો. એમાં છઠ્ઠો દાખલો તો કે અહીં તમને કેટલા ફૂલ દેખાય છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો અહીં અમને સરખા ભાગના 12 ફૂલ દેખાય છે. એમાંથી કલર કરેલા એટલે કે છાयांकित ફૂલ કેટલા છે? તો કે સાહેબ અમને 9 દેખાય છે. 3 ને કલર કરેલા નથી, બાકી 9 ને કલર કરેલા છે. તો હવે છાयांकित ભાગને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે લખાય? તો કે ઉપર છાयांकित ભાગ અને નીચે ટોટલ ભાગ. તો 9/12. હવે આ 9/12 હોય એને તમારે આવી રીતે લખવું હોય 3 × 3 એટલે 9 અને 3 × 4 એટલે 12 અને પછી 3 3 ઉડી જાય તો આપણે 3/4 આ જવાબ પણ આપણો સાચો થાય. ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીં ટોટલ તમને કેટલી પેન્સિલ દેખાય છે? તો કે સાહેબ 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 પેન્સિલ દેખાય છે. હવે એ 10 પેન્સિલ સાહેબ કલરની દેખાય છે, રંગ પૂરેલી દેખાય છે. તો એનો અપૂર્ણાંક શું થશે? તો કે છાयांकित ભાગ કેટલા? તો કે 10 અને સરખા ભાગની સંખ્યા પણ 10 એટલે 10/10 એટલે 10 એકુ 10 એટલે આપણો જવાબ થશે 1 અથવા તો 10/10. ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીં તમને કેટલા સરખા ભાગ દેખાય છે? તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. તો સાહેબ સરખા ભાગની સંખ્યા થશે 9. હવે છાयांकित ભાગ કેટલા છે? તો કે સાહેબ 4. તો અપૂર્ણાંક કઈ રીતે લખાય છે? હવે તો તમને બધાને આવડી ગયું. 4/9. હવે આપણે આગળ વધીએ તો અહીં જો કેટલા ભાગ દેખાય છે? 1 2 3 4 5 6 7 અને 8. ટોટલ સાહેબ 8 ભાગ છે. હવે એમાં છાयांकित ભાગ કેટલા? તો કે 4. તો અપૂર્ણાંક કઈ રીતે લખાશે? તો કે 4/8. ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીં જો આ જે પ્રશ્ન છે ને એ મસ્તનો પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન છે. કારણ કે અહીં તમારે જોવાનું છે કે અહીં ભાગ કેટલા છે? તો કે આ બાજુનો એક કલર કરેલો ભાગ છે એને આપણે એક ભાગ ગણશું, કારણ કે આ એક સરખો આકાર છે, એના જ જેવો આકાર અહીંયા ઉભો લીટો કરી અને આ બાજુ છે એટલે અહીં બે આકાર આપેલા છે. તમે જોઈ શકો છો કે આ કલર કરેલો ભાગ છે એ એક આકાર અને આ એક કલર વગરનો ભાગ છે એ આકાર. એટલે ટોટલ કેટલા આકાર આપેલા છે? તો કે ટોટલ સરખા ભાગની સંખ્યા 2 જ છે. આ એક બાજુ જેવું છે એવું જ આ બીજી બાજુ છે એટલે સરખા ભાગની સંખ્યા કેટલી છે? તો કે 2 જ છે. અને એમાંથી છાयांकित ભાગ કેટલા? 1. તો આપણે અપૂર્ણાંક કઈ રીતે લખીશું? તો કે છાयांकित ભાગ છેદમાં ટોટલ સંખ્યા એટલે કે સરખા ભાગની સંખ્યા. તો 1/2 એ આપણો જવાબ થશે. આ દાખલો આઈએમપી દાખલો છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો હવે આપણે 7.1 ના બીજાનો પેલો દાખલો જોઈએ કે આપેલ અપૂર્ણાંક મુજબ રંગ પૂરો. હવે અહીં એક ચિત્ર આપી દીધું અને નીચે આપ્યું છે કે 1/6. તો અહીં તમારે કહેવાનું છે મિત્રો કે ટોટલ ટુકડા કેટલા છે? આપણે આગળ શીખી ગયા તો ટોટલ ટુકડા 6 છે. એમાંથી આપણે કેટલા ભાગને રંગ પૂરવાનો છે? તો કે 1 ભાગને રંગ પૂરવાનો છે. તો અહીં આપેલ ચિત્રમાં 6 સરખા ભાગ કરેલા છે એટલે કે ટુકડા કરેલા છે, બરોબર. હવે 1/6 અપૂર્ણાંક લખવા માટે અથવા તો દર્શાવવા માટે આપણે 1 ભાગમાં રંગ પૂરીશું. અહીં જે ઉપર સંખ્યા હોય ને એટલા ભાગમાં રંગ પૂર નાખવાનો. તો આપણે પૂરી નાખ્યો. ત્યારબાદ હવે આપણે બીજો દાખલો જોઈએ તો અહીં જો ત્રિકોણ આપેલો છે અને નીચે આપેલ છે 1/4 એટલે અહીં 1/4 આમાં કુલ ટુકડા કેટલા? તો કે સાહેબ 4. હવે આમાં આપણે રંગ કેટલા ભાગમાં પૂરવાનો છે? તો કે સાહેબ 1 ભાગમાં. તો અહીં આપણે લખશું, પહેલા લખી નાખવાનું કે અહીં આપેલ ચિત્રમાં 4 સરખા ભાગ કરેલા છે. હવે 1/4 અપૂર્ણાંક દર્શાવવા માટે આપણે 1 ભાગમાં રંગ પૂરીશું. આપણે પૂરી નાખ્યો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ત્રીજો દાખલો જોઈએ તો અહીં 1/3 આપેલ છે. તો અહીં ટુકડા કેટલા છે? તો હવે તમને બધાને આવડી ગયું કે સાહેબ 3 ટુકડા છે. હવે એમાંથી આપણે રંગ કેટલા ટુકડામાં પૂરવાનો છે? તો કે સાહેબ 1 ટુકડામાં પૂરવાનો છે. એટલે કે અહીં આપેલ ચિત્રમાં 3 સરખા ભાગ કરેલા છે અને 1/3 અપૂર્ણાંક દર્શાવવા માટે આપણે 1 ભાગમાં રંગ પૂરીશું. પૂરી નાખ્યો. ચલો હવે આપણે આગળ વધીએ તો અહીં જો આ મસ્તનો દાખલો છે, આને આપણે આઈએમપી કહી દેશું. તો અહીં જો 3/4 અહીં ટોટલ ટુકડા કેટલા છે? તો કે 4
અને એમાંથી આપણે રંગ કેટલા ટુકડામાં પૂરવાનો છે તો કે 3. તો અહીં આપણે લખીશું કે અહીં આપેલ ચિત્રમાં 4 સરખા ભાગ કરેલા છે અને 3/4 અપૂર્ણાંક દર્શાવવા માટે 3 ભાગમાં રંગ પૂરીશું. તો આપણે 3 ભાગમાં રંગ પૂરી નાખીએ. તો જો આવી રીતે તમે પણ રંગ પૂરી શકો છો. એવું જરૂરી નથી કે આ 3 ભાગમાં પૂરવો, પણ કોઈ પણ 3 ભાગમાં તમે રંગ પૂરી શકો છો. ત્યારબાદ આપણે આગળ વધીએ. તો જો આ દાખલો પણ મસ્તનો છે, આઈએમપી દાખલો છે. આ પણ આવો પરીક્ષામાં પૂછાઈ શકે. તો અહીં જો ટોટલ કેટલા ભાગ પાડવામાં આવ્યા છે તો કે સાહેબ 9 ભાગ છે. એમાંથી આપણે રંગ કેટલા ભાગમાં પૂરવાનો છે તો કે સાહેબ રંગ છે એ 4 ભાગમાં પૂરવાનો છે. તો હવે આપણે લખી નાખીએ કે અહીં આપેલ ચિત્રમાં 9 સરખા ભાગ છે અને એમાં 4/9 અપૂર્ણાંક દર્શાવવા માટે આપણે 4 ભાગમાં રંગ પૂરીશું. તો આપણે 4 ભાગમાં રંગ પૂરી નાખ્યો. તમે કોઈ પણ 4 ભાગમાં રંગ પૂરી શકો છો. ચાલો આપણે સ્વાધ્યાય 7.1 ના ત્રીજાનો પહેલો દાખલો જોઈએ. જો કોઈ ભૂલ હોય તો ઓળખાવાનું છે. તો અહીં જો એક આકૃતિ આપેલ છે અને નીચે 1/2 એવું લખેલું છે. આપણે અત્યાર સુધી શું જોતા હતા કે 1/2 એટલે નીચે કુલ ભાગ અને ઉપર જેટલામાં રંગ પૂરેલો હોય એ ભાગ. તો આમ જોતા તો આ સાચું લાગે, પણ ના મિત્રો, અહીં જો જે 2 ભાગ થયેલા છે ને એમાં ઉપરનો ભાગ એ ત્રિકોણ છે અને નીચેનો ભાગ એ ચતુષ્કોણ છે. એટલે 2 સરખા ટુકડા થયેલા નથી. એટલે આપણે લખી શકીએ કે આપેલ ચિત્રમાં કરવામાં આવેલા ભાગ સરખા નથી. માટે જે છાयांकित ભાગ એ આખા ચિત્રનો અડધો ભાગ થશે નહીં. સમજાઈ ગયું હશે મિત્રો? કારણ કે આ ત્રિકોણ છે અને નીચે છે એ ચતુષ્કોણ છે. તો આને 2 સરખા ભાગ કહેવાય નહીં. બરોબર? હું તમને એમ કહું કે આ પિઝાનો ટુકડો છે, હવે એટલો ભાગ તમારો, નીચેનો ભાગ મારો, તો આ 2 સરખું કહેવાય? ના કહેવાય. એટલે આપણે કહી દેવાનું કે નથી ખાવું, જાઓ. બરોબર? ત્યારબાદ આપણે આગળ વધીએ. તો 7.1 ના ત્રીજાનો બીજો દાખલો. કે પાછું જેમ જ કહેવાનું છે કે જો કોઈ ભૂલ હોય તો ઓળખાવો. તો અહીં જો આ 2 આકાર છે તે ચોરસ છે અને આ 2 આકાર છે એ તો લંબચોરસ છે. તો અહીં આકાર સરખા નથી અને આપણે ભાગ પાડવા હોય તો સરખા ભાગ પાડવા પડે. તો આપેલ ચિત્રમાં પણ કરવામાં આવેલા ભાગ સરખા નથી. માટે છાयांकित ભાગ એ આખા ચિત્રનો 1/4 1/4 ભાગ નથી. હવે આગળના દાખલા એટલે કે 7.1 ના ચોથા દાખલાથી આપણે આગળના વિડીયોમાં નિહાળીશું. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. તમારા સ્કૂલ અને ટ્યુશનના મિત્રો સાથે આપણો આ વિડીયો શેર કરી દો અને તમારા મિત્રોને પણ જણાવજો કે આવું મસ્તુકડું ગણિત શીખવું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.